i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અમદાવાદ જિલ્લાના બાવળામાં આવેલ શ્યામ કોમ્પ્લેક્સ ખાતે યુવકની હત્યા। ભાડુઆતના ઝઘડા વચ્ચે છોડાવવા પડતા મકાન માલિકની કરી હત્યા। પ્રદીપસિંહ પ્રભાતસિંહ ચૌહાણની કરાઈ હત્યા। મૃતકના ભાડુઆત રવિન્દ્રસિંહનો સુરેશ નંદલાલ ઠક્કર વચ્ચેના ઝઘડામાં થઈ હત્યા। ભાડુઆત રવિન્દ્રસિંહની સુરેશ ઠક્કર સાથે ઊંચા અવાજે મ્યુઝિક વગાડવા બાબતે ઝઘડો થયો હતો। સુરેશ ઠક્કરે પોતાના ઘરમાંથી શરો લઈ પ્રદીપસિંહે છાતીનામાં 2 ઘાક મારી અને હત્યા કરી। બાવળા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી। શંભુ લિંબાચિયા, i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। બાવળા પોલીસ સ્ટેશન ખાતે ગત રોજ દાખલ થયેલ હત્યાના બનાવ અંગે વિગતે જોતા બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાવળા ખાતે શ્યામ કોમ્પ્લેક્સ ખાતે ભાડુઆત તરીકે રહેતા રવિન્દ્રભાઈને તેમના પાડોશી એટલે કે આ ગુનાના આરોપી સંજયભાઈ ઠક્કર નાઓ દ્વારા પોતે મોટેથી મ્યુઝિક વગાડે છે તે બાબતની રજૂઆત કરેલ, તેમજ સંજયભાઈ નાઓએ રવિન્દ્રભાઈના ઘર માલિક એટલે કે જે ભોગ બનનાર પ્રદીપસિંહ ચૌહાણ નાઓને ફોન કરી અને આ અંગે કમ્પ્લેન કરી હતી। આ કમ્પ્લેન મળતા પ્રદીપભાઈ ચૌહાણ નાઓ સુરેશભાઈ ઠક્કર નાઓ પાસે આવી અને રવિન્દ્રને પણ સાથે લાવે છે અને મ્યુઝિક મોટેથી વગાડતા ન હોવાનું જણાવે છે અને આ અંગે ઉગ્ર બોલાચાલી થાય છે। બોલાચાલી દરમિયાન આરોપી સુરેશભાઈ ઠક્કર નાઓ અચાનક ઉશ્કેરાઈ જતા પોતાની પાસે પડેલ છરો લઈ અને 2 ઘા મરણ જનાર પ્રદીપભાઈ ચૌહાણ નાઓના છાતી અને પીઠના પાછળના ભાગે મારી દે છે। આ બનાવ બાદ ભોગ બનનાર લોહી લુહાણ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, જ્યાં ડૉક્ટરશ્રી નાઓ દ્વારા તેમને મરણ જાહેર કરવામાં આવેલ છે। આ અંગે બાવળા પોલીસ સ્ટેશન ખાતે BNS સેક્શન 103(1) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે। આ ગુનાના આરોપી સુરેશભાઈ ઠક્કર નાઓને બાવળા પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીના કલાકોમાં અટક કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે। સુરેશ ઠક્કરનો કોઈ ગુનાહિત ઇતિહાસ અને કેટલા ટાઈમથી આ ભાડુઆત ત્યાં રહેતો? તો સુરેશ ઠક્કર બી ભાડુઆત હતો કે શું હતું? સુરેશભાઈ ઠક્કર નાઓ પાસેની જ ઓરડીમાં રહેતા હતા। તેઓ પોતાનું જ ઓરડી છે અને સુરેશભાઈ ઠક્કર નાઓના હાલ પરિવારમાં તેઓ એકલા જ રહે છે। તેમના પત્ની અને બાળક જે છે એ પાછલા 1 વર્ષથી રીસામણે ગયેલ છે। સુરેશભાઈ ઠક્કર નાઓના ગુનાહિત ઇતિહાસ જોતા તેમના ઉપર દારૂ પીવા વગેરેના ગુના અગાઉ નોંધાયેલા છે। સુરેશભાઈ ઠક્કર નાઓ હાલ તો કોઈ કામ ધંધો નહીં, પરંતુ આ રીતે ભાડાની આવકો અને એ રીતે પોતાનું જીવન ગુજારે છે। મૃતક જે છે પ્રદીપસિંહ પ્રભાતસિંહ ચૌહાણ નાઓ મૂળ બાવળા તાલુકાના ચિયાડા ગામના છે અને તે અને તેમના ભાઈ એગ્રીકલ્ચરનો બિઝનેસ કરે છે અને બાવળામાં તેમની દુકાન છે। આ ઉપરાંત તેઓ આ જે ઓરડી જે છે તેઓ પોતાની માલિકી ધરાવતા અને તેઓ ભાડેથી રવિન્દ્રભાઈ નાઓને આ ઓરડી આપેલી હતી। એટલે અને તેમની ઉંમર 36 વર્ષ છે અને તેમના ભાડુઆત નો પક્ષ લેવા જતા આ અંગે સુરેશભાઈ ઠક્કર નાઓ સાથે એમને બોલાચાલી થયેલ છે। આ અગાઉ આ પ્રકારની કોઈ બનાવ કે કોઈ અરજી આવેલ નથી। મ્યુઝિક લાઉડ હતું એટલે શું ત્યાં બર્થડે પાર્ટી હતી, કોઈ મેરેજ હતું કે શું હતું? શેના કારણે લાઉડ મ્યુઝિક? આ જે ભાડુઆત જે છે રવિન્દ્રભાઈ, એ પોતે ત્યાં નીચે દુકાનો છે, ત્યાં કામ ધંધો કરે છે અને પોતે ત્યાં ઉપરના ભાગે ઓરડી આવેલી છે, તે ઓરડીમાં રહેતા હતા। તો ત્યાં કોઈ એવી કોઈ પાર્ટી કે કોઈ સેલિબ્રેશન નહોતું, માત્ર એન્ટરટેનમેન્ટ માટે થઈને મ્યુઝિક વગાડવાની વાત હતી। પરંતુ તેમણે જણાવેલ કે તેઓ કોઈ મોટા અવાજે કોઈ મ્યુઝિક નહોતા વગાડતા, પરંતુ એમણે એવું કીધું હતું કે આ ભાડુઆતોને અહીંયાથી તમે ખાલી કરાવી દો। એટલે આ બાબતે થઈને ઉગ્ર બોલાચાલી થઈ।